નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 10 પ્રકરણ નંબર 4 ધોરણ 10 ની અંદર પ્રકરણ નંબર 4 કાર્બનિક સંયોજનો, કાર્બન અને તેના સંયોજનોનો ઓનલાઈન લેક્ચર નંબર 5 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે। ગઈ સાલ મુજબ વેઇટેજ આપણે 1+1+4 યાની કે વિભાગ ડી ની અંદર 1 માર્કનો પ્રશ્ન ફરજિયાત હતો। આ વખતે પણ વિભાગ ડી માં પણ હશે જ, પણ એનું વેઇટેજ 6 થી વધીને 10 થવાની સંભાવના છે। તો ઓનલાઈન લેક્ચર નંબર 5 નો અભ્યાસ કરતા પહેલા આપણે ઓનલાઈન લેક્ચર નંબર 1 થી 3 ની અંદર પેલા પ્રસ્તાવના જોઈ, બીજા અને ત્રીજા ની અંદર આપણે સહસંયોજક બંધનો અભ્યાસ કર્યો, બરોબર છે। અને ઓનલાઈન લેક્ચર નંબર 4 ની અંદર આપણે ખૂબ જ મહત્વના મુદ્દાઓની જેને આપણે અભ્યાસ કર્યો કે જે આગળના મુદ્દાઓ માટે ખૂબ અગત્યનો છે એવા જે આપણે હીરો, ગ્રેફાઇટ અને ફ્લોરિન કે જે ને આપણે શું કહેવામાં આવે છે બહુરૂપો અપરૂપો તરીકેનો આપણે અભ્યાસ કર્યો હતો। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એના પર જ આધારિત મુદ્દો જોવાનો છે કે આજનો મુદ્દો છે કે કાર્બનનો સર્વતોમુખી એટલે બધામાં જ એની વેલ્યુ મૂકી તો સૌથી ઉપર કોણ હોય? સર્વતોમુખી। મુખી એટલે ગામનો જે મુખ્ય પ્રધાન હોય પેલા મુખી તરીકે ઓળખાતો હતો, બરોબર છે। આપણે પાવરદાર વ્યક્તિ કહી શકાય। બધામાં સર્વતોમુખી યાની કે દક્ષ તરીકે કાર્બનનો સ્વભાવ। તો આ બધું કેમ જોવા મળે છે, કેમ એવું નામકરણ કરવામાં આવ્યું છે? તો સૌથી પહેલા આપણે જોઈશું કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 થાય, એટલે k કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરેલી છે, l કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે। l કક્ષકને આપણે અહીંયા બતાવીએ, એની અંદર 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે। કઈ કક્ષકમાં? l કક્ષામાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે। એટલે આ જે છે કાર્બન છે, એક કાર્બન પોતે 4 ઇલેક્ટ્રોન મેળવી અને સહસંયોજક બંધ દ્વારા પોતે એક પરફેક્ટ યાની કે મજબૂત કે જેનું આકર્ષણ પર પ્રબળ હોય એવું તત્વ અથવા સંયોજન બનાવે છે, બરોબર છે। તો સર્વતોમુખી છે એના કારણે કે એ ની ઇલેક્ટ્રોન રચના 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે પોતે બીજા તત્વોને સરળતાથી જકડી રાખે છે। એમાં સૌથી પહેલા છે કે કાર્બનનો કેટેનેશન ગુણધર્મ। કેટેનેશન એની વ્યાખ્યા છે। કાર્બનનું કેટેનેશન એટલે શું કે કાર્બનનો પરમાણુ બીજા 4 કાર્બન સાથે સહસંયોજક બંધ સાથે જોડાય છે, એટલે કે કાર્બન સાથે બીજા 4 તત્વો સરળતાથી જોડાઈ શકે છે, જેને કાર્બનનો કેટેનેશન ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે। તો આ એની વ્યાખ્યા થઈ ગઈ કે કાર્બનનું કેટેનેશન। તો કેમ 4 જોડાઈ શકે છે કે એ પોતે એની અંદર 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે, અને આપણે કાર્બનની વાત કરીએ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, બરોબર છે। એટલે એનું કેન્દ્રથી અંતર ખૂબ ઓછું હશે, કેન્દ્રથી અંતર ઓછું હોય, બરોબર છે। કેન્દ્રથી અંતર ઓછું હોય તો એની પ્રબળતા કેવી હોય છે? વધારે હોય છે, કારણ કે નજીક કેન્દ્ર નજીક હોય એટલું એના બાહ્ય ઇલેક્ટ્રોન પર એની પ્રબળતાનું પ્રમાણ વધારે જોવા મળે છે। તો એક આનું કેટેનેશનનો ગુણધર્મ છે। કેટેનેશનના આધારે કાર્બન કાર્બન વચ્ચે આપણે જોઈએ છે કે એક બંધનું નિર્માણ થાય છે, એને સરળ શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે। કાર્બનની સરળ શૃંખલામાં 2 કાર્બન વચ્ચે હોય, બરોબર છે। ધ્યાનથી જોજો, આ કાર્બનની જોતે આપણે જોઈએ 4 સંયોજકતા હોય, યાની કે બીજા 4 તત્વો અહીં જોડાઈ શકે છે, બરોબર છે। આને આપણે કહીશું સરળ શૃંખલા વાળું કહેવામાં આવે છે। આવી ઘણી બધી લાંબી ચેનલ જોઈ શકાય છે। આ 2 કાર્બન વાળું જોયું, 3 કાર્બન વાળું, 4 કાર્બન, 5 6 7 8 9 10 થી વધારે પણ આવા સરળ શૃંખલા વાળા આપણે કાર્બન કાર્બન વચ્ચેના સંયોજનો, જેને આપણે આગળ જોઈશું હાઇડ્રોકાર્બન સંયોજન આપણે જોઈશું, જેને આપણે સરળ શૃંખલા વાળા જોઈશું। બીજું ઉપ શૃંખલા વાળા, યાની કે 2 કાર્બન 3 કાર્બન લાઈનમાં અને ત્રીજો કાર્બન ઉપ શૃંખલામાં, જેને આપણે શૃંખલા અથવા શાખિત શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે। એમાં
આ કાર્બનની 4 સંયોજકતા બાકી, અહીંયા 4 તત્વો જોડાઈ છે, અહીંયા 4 તત્વો જોડાઈ શકે છે, અહીંયા પણ 4 તત્વો જોડાઈ શકે છે. કાર્બનની વચ્ચેના કાર્બનની 3 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ, અહીંયા ફક્ત એક જ જોડાઈ શકે છે. તો આ થઈ ગયું આપણે સાકિત શૃંખલા વાળું સંયોજન. 3 કાર્બન વાળું ચક્રીય સંયોજન. આ કાર્બન બીજા બે સાથે જોડાઈ શકે, અહીંયા બે સાથે જોડાઈ શકે છે, તો આને આપણે શું કહી શકાય છે? ચક્રીય સંયોજન. કેટલા કાર્બન વાળું? 3 કાર્બન વાળું ચક્રીય સંયોજન. એવી રીતના 4 કાર્બન વાળું પણ ચક્રીય સંયોજન જોવા મળે. અહીંયા કાર્બનની 2 સંયોજકતા બાકી, અહીંયા 2 બાકી, અહીંયા 2 બાકી, અહીંયા 2 બાકી. એટલે આ કયું છે? તો કાર્બનની 4 કાર્બન ધરાવતા ચક્રીય સંયોજન. એવી રીતના 5 કાર્બન વાળું પણ આપણને ચક્રીય સંયોજન જોવા મળે. દરેકમાં કાર્બનની 4 છે, એક અહીંયા, બીજું અહીંયા, ત્રીજું ચોથું, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. તો આ કેટલું થઈ ગયું આપણું? તો 5 કાર્બન વાળું શૃંખલા વાળું સંયોજન કહેવાય. એ રીતે 6 કાર્બન વાળું પણ શૃંખલા વાળું આપણને મળે છે. 1 2 3 4 5. આ બધા જ આપણને ચક્રીય સંયોજન. 3 કાર્બન વાળું ચક્રીય સંયોજન, 4 કાર્બન વાળું ચક્રીય સંયોજન, 5 કાર્બન વાળું ચક્રીય સંયોજન, 6 કાર્બન. આમાં દરેક કાર્બનની બે સંયોજકતા વપરાય, એ બે સંયોજકતા બાકી. બરોબર છે? તો આ થઈ ગયું આપણું કાર્બનનું કેટેનેશન ગુણધર્મ. કેટેનેશન ગુણધર્મની અંદર આપણે આની અંદર બે શબ્દ બીજા આવશે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત એટલે સાદી ભાષામાં કહેવાય કે એવા કાર્બન કે એની સાથે બીજા કોઈ તત્વો જોડાઈ શકે નહીં. બીજો પહેલો શબ્દ આવશે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, કે જેમાં કાર્બન બે કાર્બન નીચે બીજા આપણે સંયોજન જોડી શકીએ છીએ. બરોબર છે? તો એમાં આપણે જોઈએ છે કે આની અંદર કાર્બન વચ્ચે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર કાર્બન વચ્ચે એક બંધ જોવા મળે છે, જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં કાર્બન વચ્ચે દ્વિબંધ જોવા મળશે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જેમાં આપણને દ્વિબંધ કે ત્રિબંધ આપણને જોવા મળશે. બરોબર છે? તો એને આપણે અહીંયા થોડું ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીશું કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન યાની કે સાદી ભાષામાં કહેવાય કે એ વ્યક્તિ એકદમ ખાઈને આવ્યો છે, એનું પેટ ભરાઈ ગયું છે, પછી કોઈ ગમે તેવી સારી આઈટમ છે, ચલો જમવા, તો ના પાડશે. પણ એક એવો વ્યક્તિ છે કે જમીન આવ્યો છે, પણ એમ કે ચલો અહીંયા સારી વસ્તુ છે ખાવા માટે, ચાલો, તો એ વ્યક્તિ જાય, એના સાથે ખાધ્યું છે તો પણ, એટલે એ શું કહેવાય, થોડો ભૂખ્યો છે, એના પેટમાં થોડી જગ્યા છે, એટલે અસંતૃપ્ત છે. એ બીજું કંઈક એડ થઈ શકે પણ કશું એડ ન થઈ શકે, એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. બરોબર છે? તૃપ્ત કહેવાય. તો એમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના સ્ટ્રક્ચર કેવા હોય છે? એમાં કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય, 2 કાર્બન વાળું હોય, 3 કાર્બન વાળું હોય, 4 કાર્બન વાળું હોય, 5 કાર્બન વાળું હોય, 6 કાર્બન વાળું હોય, 7 કાર્બન, 8 9 10. આગળ જોઈશું કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન પરથી એનું નામકરણ પણ કેવી રીતના કરવામાં આવે છે. પણ અહીંયા ફક્ત એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય કે એની સાથે બીજું કોઈ પણ તત્વ જોડાઈ શકે નહીં. તો એમાં કાર્બન વચ્ચે કેવા છે? દ્વિબંધ છે, એટલે અહીંયા બીજા 3 તત્વો જોડાઈ શકે છે, જ્યાં CH3 CH3. અહીંયા કાર્બનની બધી સંયોજકતા પૂર્ણ થઈ ગઈ, આ કાર્બનની પણ બધી સંયોજકતા પૂર્ણ થઈ ગઈ, એટલે એના સાથે બીજા કોઈ પણ તત્વ જોડાઈ શકતું નથી, એટલે આને આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીશું. 3 કાર્બનની અંદર પણ અહીંયા CH3, વચ્ચે CH2, અહીંયા CH3. આમાં પણ બધા જ કાર્બનની સંયોજકતા પૂર્ણ થઈ ગઈ. 4 કાર્બનની પણ બતાવવું હોય તો CH3, CH2, CH2 and CH3.
દરેકની 4 કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થઈ જાય છે, બરોબર છે। એ રીતના આની પણ આપણે 5 અને 6 કાર્બનની આ રીતના બનાવી શકીએ છીએ। આગળ આપણે આના નામકરણ પણ જોઈશું, પણ અહીંયા આપણે બીજા કોઈ પણ કાર્બન સાથે કશું જોડીશું તો જોડું એડ થશે નહીં, એને આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીશું। અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન યાને કે પેલું કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય અથવા કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય, બરોબર છે। અહીંયા આ કાર્બનની 2 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ તો અહીંયા બીજા 2 હાઇડ્રોજન જોડાઈ જાય, અહીંયા 2 હાઇડ્રોજન જોડાઈ જાય, આની એક સંયોજકતા બાકી, અહીંયા H જોડાય, અહીંયા H જોડાય। અસંતૃપ્ત કેમ? અહીંયા કોઈ બી તત્વ આપણે જોડવું હોય તો જોડાઈ શકે છે, તો કન્ડિશન છે કે H દૂર થઈને ના જોડાય તો શું થાય કે આ જે દ્વિબંધ છે, દ્વિબંધ તૂટી સિંગલ બંધ થઈ જાય અને બીજો કોઈ તત્વ એડ કરવું હોય તો થાય। જેમ કે એની અંદર આપણે H2 ઉમેરવો છે તો શું થશે, આ દ્વિબંધ તૂટીને સિંગલ બંધ થઈ જશે, બરોબર છે। એક હાઇડ્રોજન H2 માનો H છે એમાંનો એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, જેને CH3 તરીકે ઓળખવામાં આવે છે, બરોબર છે। તો આ પણ કેવું થયું કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન રૂપાંતર થયું। અહીંયા 3 કાર્બન છે એટલે કે આ બંને કાર્બન પર બીજા એક બે કાર્બન આપણે બે હાઇડ્રોજન ઉમેરી શકીએ છીએ, એટલે કે દ્વિબંધમાંથી ત્રિબંધ બનાવી શકીએ છીએ, ત્રિબંધમાંથી એક બંધનું પણ નિર્માણ કરી શકીએ છીએ, બરોબર છે। તો આ રીતના સંતૃપ્ત કાર્બન અને અસંતૃપ્ત કાર્બનનો આપણે અભ્યાસ કરીશું। પછી આગળ આવશે કે કાર્બનની સંયોજકતા। તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનના મુજબ કાર્બનની સંયોજકતા કેટલી છે, 4 છે। જો પોતે 4 ઇલેક્ટ્રોન મેળવે, બરોબર છે, તો +4 બનાવે, 4 ઇલેક્ટ્રોન ગુમાવે, બરોબર છે। એટલે પોતે જો 4 ઇલેક્ટ્રોન મેળવશે તો -20 બાર ચડશે અને જો 4 ઇલેક્ટ્રોન ગુમાવશે તો +4 બનશે। આમ ચતુસંયોજકતા તરીકે ઓળખે કાર્બનની સંયોજકતા કેટલી, 4, કાં તો -4 કાં તો +4, અને પછી બે ઓપ્શન છે, કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવશે કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવશે। તો આપણને વિચાર થાય કે કાર્બન સિવાય એવું બીજું કોઈ તત્વ છે, તો કાર્બન સિવાય એકદમ એની લાઈનમાં જ બીજું જે એક તત્વ છે સિલિકોન Si, કે જેનો પરમાણુ ક્રમાંક 14 છે, એની ઇલેક્ટ્રોન રચના 2 8 4 છે, એની પણ બાહ્ય કક્ષામાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, પણ આ જે સિલિકોનનું કેન્દ્રથી અંતર વધારે છે એટલે જોઈએ એટલા પ્રબળ સંયોજનો નથી બનતા, એમાં તે વધુ 7 થી 8 લાઈનના જ અહીંયા આપણે જોઈએ કે 10 થી વધારે હાઇડ્રોકાર્બન સંયોજન બની શકે છે। એવી રીતના સિલિકોનના હાઇડ્રોજન સાથે 7 થી 8 જ આપણને સંયોજન જોવા મળે છે, બરોબર છે। સિલિકોનની અંદર પણ આપણે ચર્ચા કરી શકીએ છીએ, બરોબર છે। એ પણ ધ્યાન રાખજો કે સંયોજકતા એ પણ એની આધાર રાખે છે। કાર્બન જ કેમ પ્રબળ સંયોજન કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે કેન્દ્રથી તેનું અંતર ઓછું છે, એટલે એના જે બહારના ઇલેક્ટ્રોન છે કેન્દ્રનું આકર્ષણ બળ કેવું છે, પ્રબળ હોય છે, જ્યારે સિલિકોનનું કેન્દ્રથી દૂર આવેલો હોય ત્યાંથી કેન્દ્રનું આકર્ષણ બળ કેવું છે, ઓછું જોવા મળે છે। તો આ એક આપણી મુદ્દાની ચર્ચા થઈ ગઈ કે કાર્બનની ચતુસંયોજકતા એટલે શું, બરોબર છે। એની અંદર આપણે જોયું કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું, એનો પણ આપણે આગળ ડિટેલમાં અભ્યાસ કરવાના છે। પણ આ ફક્ત આપણે કાર્બનનો સર્વતામુખી સ્વભાવ છે એની અંદરની આપણે બધી ચર્ચા કરી છે, એમાંથી પણ તમને ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે છે। કેટેનેશન એટલે શું, કાર્બનની સંયોજકતા એટલે શું, બરોબર છે। તો આવા જુદા જુદા પ્રશ્નો તમે આમાંથી પૂછાઈ શકે છે। હવે આપણે જોઈશું કે એક વોહલર એક વૈજ્ઞાનિક છે, ઈસવીસન 1828 માં જર્મન વૈજ્ઞાનિક ફ્રેડરિચ વોહલરે ખંડન કર્યું એટલે શું કે એણે પોતે નિવેદન આપ્યું, એને પોતે કહ્યું, ખંડન કરવું એટલે કહેવું, તો એને શું કહ્યું કે એને એક ખંડન કર્યું કે એમોનિયમ સાયનાઇડ એટલે શું છે, એ ખૂબ જ ઝેરી તત્વ છે, જે તમે સામાન્ય પ્રયોગશાળામાં તમે સહેલી રીતે ન મળે,
ખાલી સાયનાઇડ વાળો પાવડર ખાલી જીભે અડાડતા હોય માણસનું મૃત્યુ થઈ જતું જોવા મળે છે. તો એમોનિયમ સાયનાઇડ એનું સૂત્ર છે NH4+ સાયનાઇડ નું CnO- એમોનિયમ સાયનાઇડ, બરોબર છે. એને ગરમ કરવામાં આવે તો એ એમોનિયમ સાયનાઇડ ને ગરમ કરવામાં આવે તો એમાંથી યુરિયા બને છે. અને યુરિયાનું સૂત્ર છે આપણી પાસે NH2C=O NH2, જેને આપણે યુરિયા તરીકે જે આપણે યુરિયા ખાતર કહીએ છીએ, ખાતરનું નિર્માણ થાય છે. એમાં આપણે બધી કાર્બનની 4 સંયોજકતા 1 2 3 4 પૂર્ણ થાય છે. નાઇટ્રોજનની 1 અને 2 3, આ નાઇટ્રોજનની 3 સંયોજકતા પૂર્ણ થાય છે. સંયોજકતાના આધારે બોહલર નામના વૈજ્ઞાનિકે ખંડન કર્યું કે એમોનિયમ સાયનાઇડને ગરમ કરતા તેમાંથી યુરિયા યાની કે ખાતર પ્રાપ્ત થાય છે, બરોબર છે. તો આ પણ આપણે જોઈએ છે કાર્બનના સર્વતોમુખી સ્વભાવની અંદર જ એનો સમાવેશ થાય છે. તો આજે પણ આપણે ખૂબ જ મહત્વનો મુદ્દો જોયો કે જે આ આગળના મુદ્દા માટે પાયારૂપ બાબત છે. અને આગળના ધોરણ તમે 11-12 ની અંદર તમે સાયન્સ રાખશો એની અંદર પણ આનો ટોપિક આવશે. એ વખતે તમને આટલી ડિટેલમાં તમને સમજાવવામાં આવે કેમ ચતુઃસંયોજકતા, કેમ કેટેનેશનનો ગુણધર્મ, એ તમારે અહીંયા બરોબર અભ્યાસ કરવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું જ.